મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ભિલોડિયા મહાદેવ મંદિર પાસેના તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો। આ તળાવનું ખાતમુહૂર્ત વર્ષ 2018માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીડોર અને ગ્રામજનો દ્વારા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો શિક્ષણ મંત્રીએ સ્વર્ગવાસી રૂપાણીના વ્યક્તિત્વને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું કે રૂપાણી સંવેદનશીલ અને કરુણાના ભાવી નેતા હતા। તેઓ આદિવાસી વિસ્તારની ચિંતા કરતા હતા। તો ડોક્ટર ડીડોરે વધુમાં જણાવ્યું કે રૂપાણી આદિવાસી વિસ્તારોમાં તણાવ ભરાવાની કામગીરી કરી હતી। તો આ કામગીરીના કારણે આજે પણ વિસ્તારના લોકો તેમને યાદ કરે છે। તેમણે ભિલોડિયા મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કર્યો હતો અને જાહેર સભા પણ યોજી હતી। તો શિક્ષણ મંત્રીએ વધુ ઉમેર્યું કે રૂપાણીના અવસાનથી પરિવારે મોભી સમાજે શ્રેષ્ઠી અને ભાજપે માર્ગદર્શક ગુમાવ્યા છે। તો તેમના કાર્યોને નામથી તેઓ ગુજરાતમાં સદાય જીવંત રહેશે। જી ચલો, આપણે બધા જ જાણીએ છીએ કે આપણા અમદાવાદમાં લંડન જતી જે ફ્લાઇટ એ ક્રેશ થઈ અને એમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા એમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમનું નિધન થયું છે। એ આપણા બધાના માટે એ દુઃખદ બાબત છે। ગુજરાતને મોટી ખોટ છે, અમારા કાર્યકર્તાને પણ મોટી ખોટ છે અને સાથે સાથે પરિવારે તો એક મોભી ખોયો છે, સમાજે શ્રેષ્ઠી ખોયો છે અને અમારા પાર્ટીએ એક અમારા કુશળ સંગઠક કાર્યકર્તા ખોયો છે, અમારા માર્ગદર્શક અમે ખોયો છે। પણ સવિશેષ અમારા સંતરામપુર વિધાનસભામાં જ્યારે માન્ય મુખ્યમંત્રી તરીકે એમને જવાબદારી હતી ત્યારે એમને અમે રજૂઆત કરીને આપણા સંતરામપુરના આ જે તળાવો ભરવાની જે કામગીરી પાણીથી ભરવાની વાત જે કરી ત્યારે 185 કરોડ જેટલી માતબર રકમ આપીને આપણા સંતરામપુરના પૂર્વના અને પશ્ચિમના તળાવો ભરવાની કામગીરી કરી અને સુજલામ સુફલામ યોજના એમને શરૂ કરી હતી। ત્યારે એમને અમારા મહેમાન બન્યા હતા અને આજે આપણે ઊભા છીએ ધરતી પર એમના પાવન પગલાં પડીને ભિલોડિયા મહાદેવને જળાભિષેક કર્યો હતો અને આ તળાવ ઊંડું કરીને આજે ભર્યું છે। એનાથી અમારા વિસ્તારમાં આવા કેટલાય તળાવો ભર્યા છે, 66 જેટલા તળાવો ભરાયા છે। બધા જ લોકો ખુશ છે। આજે નાની સરસણ મુકામે અમારા વડીલો, માતા બહેનો, યુવાનો બધા સાથે મળીને આજે રૂપાણી સાહેબને એમના આત્માને ચીર શાંતિ ભગવાન અર્પે એના માટે અમે પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે। અને સવિશેષમાં આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓ અને જે હોસ્ટેલ પર જ્યારે વિમાન ક્રેશ થયું તો આપણા હોસ્ટેલના જે પણ વિદ્યાર્થીઓ અને જે કેટલાક આપણા નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। અને રૂપાણી સાહેબ માટે તો એ અમારા માટે ઇતિહાસ છે, એ તો અજય અમર છે। એમને તેમના કામથી ને નામથી એ ગુજરાતમાં એમનું નામ અમર રહેવાનું જ છે, કેમ કે એમને એવા કામો જે સંવેદનશીલ કામો કર્યા છે સમાજના હિતના, લોકહિતના, છેવાડાના માનવીના, એ આજે યાદગાર છે। એટલે એમના માટે એટલું જ કહીશ કે મરે છે માનવી પણ માનવીનું કામ જીવે છે, મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે। આજે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમના નામ અને કામથી આજે અમારી વચ્ચે છે, એ અજય અમર છે। અને એમને એમના પરિવાર પર આવી પડેલી જે આકસ્મિક આફત છે એને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે, એના માટે અમે બધા જ સાથે મળીને આજે એ શ્રદ્ધાંજલિ અર્પી છે અને ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી અમારી શ્રદ્ધાંજલિ। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।